અંબાજી મંદિરમાં દાતા રાજવી પરિવારના હકનો મામલો ફરી એકવાર ચર્ચામાં આવ્યો। અંબાજી મંદિરે સનાતન પરંપરાઓ જાળવવા બ્રહ્મ સમાજ અત્યારે મેદાને જોવા મળી રહ્યો છે। અંબાજી મંદિરના વહીવટદાર બ્રહ્મ સમાજે આવેદન પત્ર પણ પાઠવ્યું છે। એક નાનકડી વિધિ કરતા પણ કોર્ટ દ્વારા રોકવામાં આવ્યા છે। મને લાગે છે કે આ સંવિધાનનું અપમાન છે। બંધારણના અનુચ્છેદ 25 અને 26 મુજબ દરેક વ્યક્તિને પોતાનો ધાર્મિક આસ્થા અને દરેક સંસ્થાને પોતાની ધાર્મિક આસ્થા જે છે આ નિર્ણય સદંતર ગેરવ્યાજબી નિર્ણય છે। અમે સરકારને ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને વિનંતી કરેલી છે। બીજી તરફ સમાચાર અંબાજીથી સામે આવી રહ્યા છે કે જ્યાં અંબાજી મંદિરમાં દાતા રાજવી પરિવારના જે હકનો મામલો હતો તે હાલ વધુ ચર્ચામાં આવ્યો છે। અંબાજી મંદિરમાં દાતા રાજવી પરિવારના હકનો મામલો ફરી એકવાર ચર્ચામાં આવ્યો। નવરાત્રિની આઠમની વિશેષ પૂજાને લઈને હાઈકોર્ટે જે છે તે રોક લગાવી છે। અંબાજી મંદિરે સનાતન પરંપરાઓ જાળવવા બ્રહ્મ સમાજ અત્યારે મેદાને જોવા મળી રહ્યો છે। અંબાજી મંદિરના વહીવટદાર બ્રહ્મ સમાજે આવેદન પત્ર પણ પાઠવ્યું છે। વર્લ્ડ બ્રહ્મ સમાજ ઓર્ગેનાઇઝેશનનો હાઈકોર્ટના નિર્ણય સામે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે। હેમાંગ રાવલે પૂજા રોકવાના નિર્ણયને બંધારણની કલમ 25 અને 26 નું ઉલ્લંઘન ગણાવ્યું છે। ધાર્મિક બાબતોમાં ન્યાયિક હસ્તક્ષેપ દૂર કરવા વિધાનસભામાં ખરડો પસાર કરવાની પણ માંગ જે છે તે કરવામાં આવી છે। ત્યારે બ્રહ્મ સમાજે કોર્ટના નિર્ણયને રદ કરવા અને પરંપરા યથાવત રાખવા માટેની રજૂઆતો જે છે તે કરવામાં આવી છે। ત્યારે રાજવી પરિવાર કે જેમના પણ અલગ અલગ નિવેદનો સામે આવ્યા તેમણે પણ કહ્યું છે કે હજુ પણ ઉપલી કોર્ટમાં જવું પડે તો પણ જશું અને જે પ્રમાણે અમે એ આઠમની આરતી કરીએ, આઠમની પૂજા કરીએ ત્યારે દરવાજા બંધ પણ નથી કરતા, માત્ર ને માત્ર ત્યાં પડદો રાખવામાં આવે છે। અને સાથે દાતા અંબાજી અને આસપાસના વિસ્તારો જે છે ત્યાંના લોકોએ રાજવી પરિવારના સમર્થનમાં આવ્યા બાદ તેમણે દુકાનો બંધ રાખી અને વિરોધ નોંધાવ્યો હતો। હાઈકોર્ટના નિર્ણય સામે ન માત્ર અલગ જે એક સમાજ પરંતુ કેટલા એવા વિવિધ સમાજો જે છે તેની અંદર અત્યારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ક્ષત્રિય સમાજ કે જે ત્યાં દાતા પહોંચ્યા હતા, એમના આગેવાનો ત્યાં પહોંચ્યા હતા, રાજવી પરિવાર સાથે બેઠકો યોજવામાં આવી હતી। રાજવી પરિવાર જે છે તેમના દ્વારા આવેદન પત્ર પણ પાઠવવામાં આવ્યું હતું કે જે નિર્ણય લેવામાં આવ્યો છે હાઈકોર્ટ દ્વારા એ હાઈકોર્ટે નિર્ણય પાછો ખેંચી લેવો જોઈએ અને જે પ્રમાણે હેમાંગ રાવલ જે છે તેમણે પૂજા રોકવાના નિર્ણયને બંધારણની કલમ 25-26 નું ઉલ્લંઘન ગણાવ્યું છે ત્યારે ધાર્મિક બાબતોમાં ન્યાયિક હસ્તક્ષેપ દૂર કરવાની માંગ જે છે તે પણ કરવામાં આવી રહી છે। અને છેલ્લા એક અઠવાડિયાથી જે રાજવી પરિવાર છે તેમને લઈને જે નિવેદનો સામે આવી રહ્યા છે તેની વચ્ચે અત્યારે વર્લ્ડ બ્રહ્મ સમાજ ઓર્ગેનાઇઝેશન છે એમનું પણ એ સમર્થન જે છે તે રાજવી પરિવારને જોવા મળી રહ્યું છે, રાજવી પરિવારને સમર્થન કરતા જોવા મળી રહ્યા છે। અને સાથે જ હાઈકોર્ટ દ્વારા જે નિર્ણય આપવામાં આવ્યો છે ક્યાંક ને ક્યાંક એ નિર્ણયનો હાલ તો એ વિરોધ જે છે તે જોવા મળી રહ્યો છે। જે પ્રમાણે અંબાજીની અંદર રાજા વિક્રમાદિત્યના વંશજ એવા દાતા દરબારને આઠમના હવનની અંદર એક નાનકડી વિધિ કરતા પણ કોર્ટ દ્વારા રોકવામાં આવ્યા છે। મને લાગે છે કે આ સંવિધાનનું અપમાન છે। બંધારણના અનુચ્છેદ 25 અને 26 મુજબ દરેક વ્યક્તિને પોતાનો ધાર્મિક આસ્થા અને દરેક સંસ્થાને પોતાની ધાર્મિક આસ્થા જે છે એના પ્રમાણે વર્તન કરવાનો અધિકાર આપવામાં આવેલો છે। સુપ્રીમ કોર્ટના વારંવાર ચુકાદાઓ છે કે જેની અંદર ધાર્મિક સંસ્થાઓ અને માન્યતાઓ જે છે એની અંદર કોઈ પણ પ્રકારની કોર્ટોએ કે ન્યાયાલયોએ સંજ્ઞાન ના લેવું એવું વારંવાર કહેવામાં આવેલું હોવા છતાંય આ પ્રકારેનો નિર્ણય લેવામાં આવેલો છે। આ નિર્ણય સદંતર ગેરવ્યાજબી નિર્ણય છે। અમે સરકારને ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને વિનંતી કરેલી છે કે વિધાનસભામાં ખરડો પસાર કરવામાં આવે અને ધાર્મિક આસ્થાની બાબતની અંદર કોઈ પણ પ્રકારના ન્યાયિક ક્ષેત્રના હસ્તક્ષેપને દૂર કરવામાં આવે। સાથે સાથે આપણે જોઈએ છે કે ધજા ચડાવવા માટે થઈને
જ્યારે દ્વારકાની અંદર પણ 2 દિવસ કલેક્ટર પોતે શનિ અને રવિ પોતાના હોય છે અને વીઆઈપીને ધજા ચડાવવા માટે પણ તેઓ રિકમેન્ડેશન કરતા હોય છે. આવી બાબતે કોઈ કોર્ટ હસ્તક્ષેપ નથી કરતી. અહીંયા મુખ્યમંત્રી શ્રી આવે કે વડાપ્રધાન શ્રી આવે ત્યારે મંદિરને સદંતર દર્શનમાંથી બંધ કરવામાં આવે છે, ત્યારે કોઈ વાંધો નથી આવતો. પરંતુ ધાર્મિક સનાતન ધર્મની પરંપરાઓ જે છે એ ના અટકાવી જોઈએ અને એના માટે આજે અમે અત્રે અહીંયા આવેદન આપેલું છે. ગુજરાતના માન્ય મુખ્યમંત્રીને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તેની કોપી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટને આપવામાં આવી છે. જે લોકોએ સમગ્ર ભારત અખંડ ભારત બનાવવા માટે પોતાના રજવાડા સોંપી દીધા અને એમના બાપ દાદાઓની વંશ પરંપરાગત પ્રથાઓને કોર્ટનો સહારો લઈ અને આ સરકાર બંધ કરવાની કુચેષ્ટા કરે છે, તેને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. માં અંબા અને સર ભવાનીસિંહ દાદાના મહારાજાના નામ ઉપરથી માં અંબાનું નામ ભવાની પડ્યું છે. એવી પરંપરા વાળા સ્ટેટમાં આ પરંપરા બંધ કરવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણય સદંતર ખોટો છે અને સનાતન ધર્મની વાતો કરવા વાળા લોકો ધાર્મિકતામાં ક્યારેય કોઈને દખલ ન કરવી જોઈએ અને સત્વરે આ લીધેલો નિર્ણય રદ કરવો જોઈએ એવી સમગ્ર સનાતન ધર્મ પ્રેમી જનતાની માંગણી છે.